કેસર કેરી એટલે કેરીનો પાક કેટલો આવ્યો, કેરીના ભાવ અત્યારના ભાવે શું છે, કેટલી બજારમાં આવશે કેરીઓ. નમસ્કાર. ઉનાળાની જેવી શરૂઆત થાય એટલે લોકોને તરત જ ફળોનો રાજા કેરી યાદ આવી જાય. લોકોને ખબર પડવા માંડે કે હવે કેરી ધીમે ધીમે બજારમાં આવશે અને ખાસ કરીને કેસર કેરી, હાફૂસ કેરી એ ખાવામાં બધા લોકોને બહુ રસ પડે, કારણ કે કેસર કેરી એ એક મેંગોમાં પણ કિંગ છે. એટલે હવે કેસર કેરી એટલે કેરીનો પાક કેટલો આવ્યો, કેરીના ભાવ અત્યારના ભાવે શું છે, કેટલી બજારમાં આવશે કેરીઓ, આ બધી બાબતોની હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેસર કેરી માટે આમ જોવા જઈએ ને તો સૌરાષ્ટ્ર સૌથી ફેમસ છે અને એમાં પણ કેસર કેરી માટે પ્રખ્યાત જે તાલાલા જે જિલ્લામાં આવેલું છે એ ગીર સોમનાથની અંદર 57,000થી વધુ વીઘામાં કેરીના બગીચા આવેલા છે અને જૂનાગઢ જિલ્લાની અંદર 32,000 અને અમરેલીની અંદર 26,000 વીઘાની અંદર કેરીના બગીચા આવેલા છે. પરંતુ અત્યારે ખેડૂતોનું કહેવું એમ છે કે આ વખતે મધ્યા નામનો એક કોઈ રોગ છે જે કેરીના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી છે અને એને કારણે આ મધ્યા રોગ જે છે એને કારણે કેરીના આંબા ઉપર જે મોર લાગેલા હોય એ મોર બળી ગયા છે અને તલાલા કે જે કેસર કેરીનું મોટું સેન્ટર કહેવામાં આવે છે ત્યાં આંબાના ઝાડ પર 70% જેટલા મોર નાશ પામ્યા છે, જેને કારણે આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે એવું અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો કહી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોની લાગણી એવી પણ છે કે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી આ જે કેરીની સિઝન આવે છે એ એવી સિઝન રહી છે કે જેટલો ખર્ચો કરીએ છે એના કરતાં કમાણી એટલી વધારે થતી નથી. સૌરાષ્ટ્રનો મોટા ભાગનો જે ખેડૂત છે એ કેરીની કમાણી ઉપર નિર્ભર રહે છે, કારણ કે એ કેરીના કમાણી માટે એ કેટલી બધી મહેનત કરે અને જ્યારે કેરીનો પાક આવે ત્યારે એને કમાણી થાય, પરંતુ આખા વર્ષમાં જેટલો ખર્ચ કર્યા પછી પણ એટલી કમાણી નથી થતી. કેટલાક ખેડૂતોએ એમ પણ કીધું કે આ ખેડૂતોની કમાણી ઘટી જવાને કારણે ઘણા બધાએ આંબા પણ કાપી નાખ્યા છે. પણ ખેડૂતોની સાથે સાથે એમ કહેવું છે કે આ વખતે કેરીનો પાક ઓછો આવશે એ વાત સાચી, પરંતુ જે ફળ આવશે એ સારું ફળ આવશે અને સારી કેરી આવશે. પણ સંભવતઃ બજારની અંદર કેરી આ વખતે મોડી આવી શકે. આમ જૂન મહિનાની અંદર બજારમાં પૂરતી કેરી મળવાની સંભાવના છે એવું ખેડૂતોનું કહેવું છે અને એક બોક્સનો ભાવ 1,000થી 1,500ની વચ્ચે રહેવાની ધારણા છે. એક બોક્સની અંદર 10 કિલો કેસર કેરી આવતી હોય છે. ગયા વર્ષે જ્યારે શરૂઆતનો સમય હતો ત્યારે કેસર કેરીના બોક્સનો ભાવ 700થી 900 રૂપિયાની વચ્ચેનો હતો. એટલે આ વખતે 1,000થી 1,500 રૂપિયા સુધી રહેશે એવું અત્યારે ખેડૂતોનું કહેવું છે. જોકે દર વખતે એવું હોય છે કે શરૂઆતની અંદર એવું લાગે કે કેરીનો પાક ઓછો પાક થયો છે અને એમ કરીને ભાવ ઊંચા થતા હોય છે, પરંતુ જેમ જેમ બજારની અંદર કેરીની આવક વધવા માટે, કેરીનો માલ આવવા માંડે એ પછી ક્રમશઃ જૂન આવતા સુધીમાં તો કેરીના ભાવો ખાસ્સા એવા ઘટી જતા હોય છે. અને કેસર કેરી માટે સૌરાષ્ટ્ર બી છે, વલસાડ બી છે, પરંતુ હાફૂસ જે છે એ મહારાષ્ટ્રની રત્નાગીરીની છે. એને ઘણા બધા રાજ્યોમાંથી કેરીઓ આવે છે, પરંતુ જે લોકોને કેસર કેરી ખાવાનો શોખ છે એના માટે તો આ ભાવ વધારો કદાચ શક્ય બની શકે છે. હવે તમને સાથે થોડીક કેરીના ભાવની પણ વાત કરી દઉં તો 25 વર્ષ પહેલાં આ કેસર કેરીનો જે 10 કિલો બોક્સનો ભાવ હતો એ માત્ર 82 રૂપિયા હતો. 2006 સુધી એની અંદર વધઘટ રહ્યા કરી અને 82-85 એને થોડોક ઉપર જઈને પાછો એટલા સુધી એનો ભાવ રહેતો હતો. 2020માં
10 કિલો ના જે બોક્સ હોય એના 345, 2022માં 740, 2023માં પાછા ઘટીને 425 થઈ ગયેલા અને 2024માં 700 રૂપિયા અને આ વખતે જે પ્રમાણે ભાવ છે એ પ્રમાણે 1000થી 1500 રૂપિયાનો હોઈ શકે. જો કે કેટલાક ખેડૂતો તો એમ બી કહી રહ્યા છે કે કેસર કેરીનો ભાવ કદાચ 1700થી 1800 રૂપિયા બી થઈ શકે અને મણનો ભાવ 2500 રૂપિયા સુધી પહોંચી શકે. જો કે ગોંડલના ખેડૂતો વધારે આશાવાદી છે. ગોંડલના ખેડૂતોનું કહેવું છે કે આ વખતે આવક સારી છે અને પૂરતો ભાવ ખેડૂતોને મળશે અને 15 દિવસ વહેલી કેરી આવી શકે. પણ અત્યારે રત્નાગીરીનો ભાવ છે એ બહુ આસમાને છે. રત્નાગીરીનો 1 કિલો રત્નાગીરી હાફૂસનો 1 કિલોનો ભાવ 800 રૂપિયા છે. આ તો તમને ખાલી કેરીની તમને યાદ અપાવી દીધી કે કેરી હવે આવી ગઈ છે તો તમને મજા પડશે અને આવનારા દિવસોની અંદર સુરતના લોકો તો કેરી ખાવાના જ છે, એમાં તો કોઈ બેમત છે જ નહીં.